ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ આ એક એવી ટેકનોલોજી છે જેણે આપણી વાતચીત કરવાની, કામ કરવાની અને એકબીજા સાથે જોડાવાની રીતને બિલકુલ બદલી નાખી છે. ભલે મિત્રો સાથે વાતો કરવી હોય કે પછી નોકરી માટે અરજી કરવી હોય, આજે એના વગર ચાલે જ નહીં. તો ચાલો આ માર્ગદર્શિકામાં આપણે સમજીએ કે ઈમેલની દુનિયામાં સુરક્ષિત રીતે કેવી રીતે શરૂઆત કરવી. સારું, તો સૌથી પહેલા ચાલો જૂના જમાનાની ટપાલ અને આજના ઈમેલ વચ્ચેનો તફાવત જોઈએ. જૂની ટપાલ, જેને સ્નેલ મેલ પણ કહેવાય છે, એને પહોંચતા દિવસો લાગી જતા, જ્યારે ઈમેલ એ તો પલક ઝપકતા જ દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી જાય છે. ટપાલ માટે ટિકિટ લગાવવી પડતી, ખર્ચ થતો, જ્યારે ઈમેલ તો લગભગ મફત છે. અને સૌથી મોટો ફેરફાર, ટપાલમાં તો ફક્ત કાગળ જ મોકલી શકાતો, જ્યારે ઈમેલમાં આપણે ટેક્સ્ટ, ફોટા, વિડિયો, ફાઇલ્સ બધું જ મોકલી શકીએ છીએ. ખરેખર આ ઝડપ અને સુવિધાનો જમાનો છે. હવે ઈમેલ એકાઉન્ટ બનાવવા તરફ આગળ વધીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ ઈમેલ એડ્રેસ એટલે કે સરનામું એ શું છે. જેમ આપણા ઘરનું એક સરનામું હોય છે, બસ એ જ રીતે ઈમેલ એડ્રેસ એ ઇન્ટરનેટ પર આપણું ડિજિટલ સરનામું છે. ચાલો આપણે sweetie@yahoo.comના ઉદાહરણથી સમજીએ. અહીં સ્વીટી જે છે એ યુઝરનેમ છે, એટલે કે એક આગવી ઓળખ છે. પછી આવે છે @ ચિહ્ન, જે યુઝરનેમ અને સર્વિસ પ્રોવાઈડરને અલગ પાડે છે. યાહો એ હોસ્ટનું નામ છે, મતલબ કે જે કંપની આપણને ઈમેલની સેવા પૂરી પાડી રહી છે. અને છેલ્લે .com એ ડોમેન છે, જે સંસ્થાનો પ્રકાર બતાવે છે, જેમ કે .com એટલે કોમર્શિયલ, .gov સરકારી માટે અને .edu શૈક્ષણિક સંસ્થાઓ માટે. તો સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે: યુઝરનેમ @hostname .domain. યુઝરનેમ પસંદ કરતી વખતે અમુક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. પહેલું તો એ કે તે યુનિક હોવું જોઈએ, મતલબ કે જે તે સર્વિસ પર બીજા કોઈનું એ નામ ન હોઈ શકે. તેમાં અંગ્રેજી અક્ષરો, નંબર્સ અને અંડરસ્કોર કે ડોટ જેવા કેટલાક ચિહ્નો વાપરી શકાય છે, પણ વચ્ચે ખાલી જગ્યા એટલે કે સ્પેસ ન રાખી શકાય. અને સૌથી અગત્યનું, એવું નામ પસંદ કરવું જે યાદ રાખવામાં સહેલું હોય. સારું, તો હવે આપણે બેઝિક સમજી ગયા છીએ, તો ચાલો હવે પ્રેક્ટિકલી જોઈએ કે નવું ઈમેલ એકાઉન્ટ ખરેખર બને છે કેવી રીતે. ઈમેલ એકાઉન્ટ બનાવવાની પ્રોસેસ ખરેખર ખૂબ જ સહેલી છે. મોટા ભાગે એ 4 સિમ્પલ સ્ટેપ્સમાં પૂરી થઈ જાય છે. પહેલાં એક સર્વિસ પ્રોવાઈડર પસંદ કરો, પછી પોતાની વિગતો ભરો, એકાઉન્ટ વેરીફાઈ એટલે કે ચકાસણી કરો, અને બસ ઇનબોક્સ વાપરવા માટે તૈયાર. મોટાભાગના ઈમેલ પ્રોવાઈડર્સની વેબસાઇટ પર જશો તો ત્યાં સામે જ ક્રિએટ એકાઉન્ટ અથવા સાઇનઅપ જેવું કોઈક બટન દેખાશે. બસ આપણી યાત્રા અહીંથી જ શરૂ થાય છે. જેવું એ બટન પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે. અહીં નામ, જે યુઝરનેમ રાખવું હોય એ, અને પાસવર્ડ જેવી માહિતી ભરવાની હોય છે. એક વાત ખાસ યાદ રાખજો, પાસવર્ડ હંમેશા મજબૂત અને અનોખો બનાવવો જોઈએ, જેથી એકાઉન્ટ સુરક્ષિત રહે. એના પછીનું સ્ટેપ છે વેરિફિકેશન, એટલે કે ચકાસણી. સર્વિસ પ્રોવાઈડર એ પાક્કું કરવા માગે છે કે એકાઉન્ટ બનાવનાર કોઈ રોબોટ નહીં, પણ એક સાચી વ્યક્તિ છે. આ માટે તેઓ મોટાભાગે મોબાઈલ ફોન પર એક કોડ મોકલે છે, જે અહીં નાખવાનો હોય છે. આ સ્ટેપથી એકાઉન્ટ વધુ સિક્યોર પણ બને છે. અને બસ થઈ ગયો. અભિનંદન, તમારું ઈમેલ એકાઉન્ટ હવે એક્ટિવ છે. હવે તમારી પાસે એક એવું ડિજિટલ સરનામું છે જે તમને દુનિયાભરના લોકો સાથે તરત જ કનેક્ટ કરી શકે છે. આ ખરેખર એક પાવરફુલ ટૂલ છે. પણ જેમ દરેક શક્તિશાળી વસ્તુ સાથે હોય છે, તેમ અહીં પણ થોડી જવાબદારી આવે છે. જેવી રીતે વાસ્તવિક દુનિયામાં જોખમો હોય છે, એવી જ રીતે આ ડિજિટલ દુનિયામાં પણ કેટલાક ખતરા છે, જેનાથી આપણે સાવચેત રહેવું પડશે. તો સવાલ એ છે કે આ નવા સાધનનો ઉપયોગ કરતી વખતે આપણે કયા જોખમોથી પોતાને બચાવવાની જરૂર છે. ચાલો કેટલાક સામાન્ય ઓનલાઈન જોખમો પર એક નજર નાખીએ, જેમ કે વાયરસ અને ટ્રોજન હોર્સ. સૌથી પહેલો અને જાણીતો ખતરો છે વાયરસ. આને શરદી ખાંસીના વાયરસ જેવો જ સમજો. એ કોઈ સારા ઉપયોગી પ્રોગ્રામ સાથે ચોંટી જાય છે, અને જેવી રીતે આપણે એ પ્રોગ્રામ ચલાવીએ છીએ, વાયરસ તરત જ એક્ટિવ થઈ જાય છે અને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે. બીજો એક ખતરો છે ટ્રોજન હોર્સ. દેખાવમાં એ એકદમ કામની વસ્તુ લાગે છે, કદાચ કોઈ મફત ગેમ હોય કે કોઈ ઉપયોગી સોફ્ટવેર, પણ એની અંદર ખતરનાક કોડ છુપાયેલો હોય છે, જે સિસ્ટમને બગાડી શકે છે અથવા આપણી અંગત માહિતી ચોરી શકે છે. આ બતાવે છે કે ઓનલાઈન દુનિયામાં જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું. સારું, તો આ બધા જોખમો વિશે સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જેવી રીતે તાળું છે તો ચાવી પણ છે. એમ જ આ ઓનલાઈન ખતરાઓથી બચવાના રસ્તાઓ પણ છે.
ચાલો આપણે ડિજિટલ ઢાલ વિશે વાત કરીએ જે ઓનલાઈન સુરક્ષિત રહેવામાં મદદ કરશે. આપણી મુખ્ય ડિજિટલ ઢાલ છે ક્રિપ્ટોગ્રાફી એટલે કે ગુપ્તલેખન. આને એક પ્રકારની જાદુઈ ભાષા સમજો. એ આપણી સાદી વંચાઈ એવી માહિતીને, જેને પ્લેન ટેક્સ્ટ કહે છે, એને એક એવા અટપટા અને ગુપ્ત કોડમાં ફેરવી દે છે જેને સાઇફર ટેક્સ્ટ કહેવાય છે. પછી એને કોઈ અનધિકૃત વ્યક્તિ વાંચી કે સમજી શકતી નથી. અહીં જુઓ, આ એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે. એક સાવ સાદું વાક્ય છે, માય સ્કૂલ નેમ ઇઝ ન્યૂ સ્કૂલ, અને ક્રિપ્ટોગ્રાફી પછી એ કેવું અટપટું, ન વાંચી શકાય એવા કોડમાં ફેરવાઈ ગયું છે. ફક્ત જેની પાસે સાચી ડિજિટલ ચાવી હોય એ જ આ કોડને ફરીથી મૂળ સંદેશમાં બદલી શકે છે. આ જ રીતે આપણી ઓનલાઈન વાતચીત સુરક્ષિત રહે છે. અને આ વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે, સાયબર સ્પેસમાં ગુપ્તલેખન એ અંતિમ રક્ષણાત્મક હથિયાર છે. ઓનલાઈન દુનિયામાં આપણી માહિતી અને પ્રાઇવસીની સુરક્ષા માટે આ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. તો આપણે ઈમેલ એકાઉન્ટ બનાવતા શીખ્યા, જે ડિજિટલ દુનિયાની ચાવી છે. આપણે એની સાથે જોડાયેલા જોખમો અને તેના બચાવ વિશે પણ જાણ્યું. તો હવે અંતિમ અને સૌથી મહત્વનો સવાલ એ છે કે આ નવી ડિજિટલ ચાવી, જે આખી દુનિયાના દરવાજા ખોલી શકે છે, તેને સુરક્ષિત કેવી રીતે રાખવી? આનો જવાબ અને પસંદગી બંને આપણા હાથમાં છે.